નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે આ લેક્ચરમાં ફેબ્રુઆરી મહિનાના કેટલાક અગત્યના દિવસો કે જેની ઉજવણી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય તેવા દિવસો વિશે માહિતી મેળવવાની છે. આના આગલા લેક્ચરમાં આપણે જાન્યુઆરી મહિનાના તમામ અગત્યના દિવસો છે એનો સમાવેશ કરેલો છે. તો ફેબ્રુઆરીમાં પહેલો દિવસ જોઈએ દોસ્તો, 1 ફેબ્રુઆરી, જેને આપણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો સીધો જ પ્રશ્ન અહીંયાથી નીકળે જોડકાઓની અંદર પણ, તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ છે 1 ફેબ્રુઆરી આપણે ટીક મારવાનું છે. તમે બધા જાણો છો કે ભારત એક વિશાળ દરિયા કિનારો ધરાવતો દેશ છે. 7,500 કિલોમીટરની આપણી સરેરાશ દરિયાઈ લંબાઈ આપણને જોવા મળે છે. તો આ તટ સુરક્ષા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જે મહત્વ છે એને દેશભરની અંદર પ્રસારિત કરવા માટે 1 ફેબ્રુઆરીના દિવસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ છે એ મનાવવામાં આવે છે. ત્યારબાદ 2 ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પર્યાવરણના મહત્વ છે એની સાથે સંકળાયેલો દિવસ છે. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, જેને આપણે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે તરીકે પણ ઓળખીએ છીએ. તો દુનિયાભરની અંદર જેટલી પણ એવી વેટલેન્ડ્સ આવેલી છે, મતલબ એવા અગત્યના એવા સ્થળો, બરાબર, કે જ્યાં પાણીનો જે જથ્થો છે જળાશય સ્વરૂપે આપણને જોવા મળે છે, ત્યાં ઘણા બધા સજીવ સૃષ્ટિ, એક ચોક્કસ પ્રકારની સજીવ સૃષ્ટિનું આપણને ત્યાં અસ્તિત્વ જોવા મળે છે. તો આવા વેટલેન્ડ્સની સુરક્ષા કરવા માટે થઈને બધાએ જાગૃત થવું જોઈએ. એટલા માટે 2 ફેબ્રુઆરીનો દિવસ છે એ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. આ વર્ષ 2022ની એની જે થીમ છે દોસ્તો, એ ખાસ યાદ રાખજો, વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર. તમે કોઈ પણ એક્ઝામ દેવા જતા હો દોસ્તો, દિવસ અને જ્યાં શક્ય હોય ત્યાં અગત્યની થીમ જો આવતી હોય છે તો આપણે એને અચૂક યાદ રાખીશું. હવે આ 2 ફેબ્રુઆરીએ શા માટે ઉજવવામાં આવે છે તેનો પણ એક ઇતિહાસ છે, એને આપણે જોઈએ દોસ્તો. આર્દ્રભૂમિના સુરક્ષા માટે ઈરાનનું એક શહેર છે રામસર. આ રામસર શહેરની અંદર 2 ફેબ્રુઆરી 1971ના દિવસે વિશ્વના ઘણા બધા દેશોએ ભેગા મળીને આર્દ્રભૂમિઓ એટલે કે વેટલેન્ડ્સની સુરક્ષા કરવા માટે સહમતિ સાધતા હસ્તાક્ષરો કર્યા હતા. એટલા માટે આ જે 2 ફેબ્રુઆરી છે એને આ દિવસનો દરજ્જો આપવામાં આવે છે. જે લોકો ક્લાસ 1-2ની પ્રિલિમની તૈયારી કરે છે એ બધા લોકો ખાસ ધ્યાન રાખો કે આ રામસર સંમેલન છે એનો સંબંધ, રામસર સંમેલનનો સંબંધ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આર્દ્રભૂમિઓના સંરક્ષણ સાથે સંકળાયેલો છે. આ વાત ભૂલવાની નથી. બીજી એક ખાસ વાત યાદ રાખો કે રામસર સંમેલન 1971માં આયોજિત તો થયું હતું, પણ રામસર સંમેલનની જે સમજૂતી છે એ 1975ની 21મી ડિસેમ્બરના દિવસથી અમલમાં આવેલ છે. આ બાબત અચૂક યાદ રાખવાની છે વિધાનોવાળા સવાલોમાં, બરાબર. થીમ આ વખતની જે મેં તમને અગાઉ કીધી અહીંયા બોર્ડ ઉપર સ્ક્રીન ઉપર છે, તો આ તમારે યાદ રાખવાની છે. પછી જુઓ દોસ્તો, ખૂબ અગત્યનો દિવસ છે 4 ફેબ્રુઆરી. પીએસઆઈ પ્રિલિમમાં આ પ્રશ્ન પૂછવામાં પણ આવ્યો, બરાબર. 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ, વર્લ્ડ કેન્સર ડે. અને 2022ની જો આપણે એની થીમ ચકાસીએ દોસ્તો, તો એ છે ક્લોઝ ધ કેર ગેપ. દોસ્તો, એક વાત ખાસ યાદ રાખો, વિશ્વભરની અંદર દુનિયાના દરેક દેશોમાં કેન્સરના કેસીસ વધી રહ્યા છે. દરેક ઉંમરના લોકો, બાળકોથી લઈને વૃદ્ધો વ્યક્તિઓ છે, એમાં આપણને કેન્સરની બીમારી સહજતાથી જોવા મળે છે. એની પાછળ આપણી અત્યારની જે બદલાયેલી ભૌતિક જીવનની જે જીવનશૈલી છે, ખોરાકની અનિયમિતતા છે અને વધુ પડતી દવાઓનો દુરુપયોગ જે આપણે લોકો કરતા હોઈએ છીએ, એના લીધે કેન્સર છે એની બીમારી આજે આપણને સહજ થતી જોવા મળે છે. તો કેન્સરની બીમારીને અટકાવવા માટે થઈને સરકાર જે છે એ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના આયોજનો છે સતતપણે કરતું હોય છે, અને વિશ્વભરમાં કેન્સરની બીમારી પ્રત્યે લોકો સજાગ બને, બરાબર, અને એવી તમામ બાબતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે જેના લીધે કેન્સર થતું હોય છે. તો એના માટે આ દિવસ છે એ ઇન્ડિકેટ થયેલો છે 4 ફેબ્રુઆરી. આની ખાસ થીમ યાદ રાખજો, ક્લોઝ ધ કેર ગેપ. મતલબ જે સારવારની જે પદ્ધતિ છે એમાં કોઈ જો ખામી કે ગેપ રહ્યો હોય તો આપણે એને દૂર કરીએ, બરાબર. તો આ એક અગત્યનો આઈએમપી દિવસ છે દોસ્તો, આને આપણે ભૂલવાનો થતો નથી. ત્યારબાદ 8મી ફેબ્રુઆરી. હવે જો દર વર્ષે 8મી ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં નથી આવતો, પણ આ વર્ષે એટલા માટે છે, તારીખ યાદ રાખવાની છે. જો દિવસ યાદ રાખજો, સેફર ઇન્ટરનેટ ડે. કોમ્પ્યુટર સાથે, ઇન્ટરનેટ સાથે, ટેકનોલોજી સાથે આ દિવસ સંબંધિત છે, યાદ રાખજો, સેફર ઇન્ટરનેટ ડે. અત્યારે આપણે સોશિયલ મીડિયાને લઈ અને ઓનલાઈન જેટલું પણ આર્થિક વ્યવહાર કરીએ છીએ એના લીધે ઇન્ટરનેટના માધ્યમથી આપણને જે કંઈ વિવિધ પ્રકારના ફ્રોડ થતા છે એ જોવા મળે છે. તમે એના વિશે સાંભળ્યું પણ હશે. તો આ પ્રકારના ક્રાઇમ્સ છે, જેને જનરલી આપણે સાયબર ક્રાઇમ્સ કહીએ છીએ, એનાથી બચવા માટે ઇન્ટરનેટનો સારી રીતે કેમ ઉપયોગ કરી શકાય એના માટેની જાગૃતિ ફેલાવવા માટે સેફર ઇન્ટરનેટ ડે મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે છે? તો જો ખાસ યાદ રાખજો, સેકન્ડ વીક ઓફ ફેબ્રુઆરી.
ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાનો બીજો દિવસ, બરાબર, એને આપણે સેફર ઇન્ટરનેટ ડે તરીકે ઓળખીએ છીએ. તો 2022ની એની થીમ ખાસ યાદ રાખો તો ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ. તો આ એની 2022ની થીમ છે. ચલો આગળ વધીએ. 10મી ફેબ્રુઆરી. 10મી ફેબ્રુઆરીના દિવસે બે અગત્યના દિવસો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એમાંનો જે પહેલો દિવસ છે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, નેશનલ ડી વોર્મિંગ ડે. દોસ્તો આ જે પ્રશ્ન છે કૃમિનાશક દિવસનો જે ઉદ્દેશ છે એ બાળ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે. બાળકો જે છે એને કૃમિ થવાને લીધે એના શરીરની અંદર ખોરાકનું બરાબર પાચન થતું નથી અને એના લીધે એ લોકો કુપોષિત રહેતા હોય છે. તો એ બીમારી છે, એ તકલીફ છે, બરાબર, એને દૂર કરવા માટે થઈને દેશભરમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. તો 2015થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આ ખાસ યાદ રાખજો. મારી દ્રષ્ટિકોણથી આ જે પ્રશ્ન છે એ ખૂબ આઈએમપી છે, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. તો તારીખ યાદ રાખજો 10મી ફેબ્રુઆરી. એવી જ રીતે 10મી ફેબ્રુઆરીના દિવસે એક બીજો અગત્યનો દિવસ મનાવવામાં આવે છે, એ છે વિશ્વ કઠોળ દિવસ, વર્લ્ડ પલ્સીસ ડે, 10th ઓફ ફેબ્રુઆરી. બંને આ દિવસો છે 10મી ફેબ્રુઆરીના ખૂબ આઈએમપી છે. કઠોળ પણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી જ બાબત છે, બરાબર, કૃષિ સાથે સંકળાયેલી બાબત છે. તો વર્લ્ડ પલ્સીસ ડે, વિશ્વ કઠોળ દિવસ એટલે 10મી ફેબ્રુઆરી. 11મી ફેબ્રુઆરીના દિવસે પણ બે દિવસો ધ્યાનમાં રાખવાના છે. એમાંનો પહેલો દિવસ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, વિશ્વ સ્તર ઉપર મનાવવામાં આવે છે વિશ્વ બીમાર વ્યક્તિ દિવસ, વર્લ્ડ ડે ઓફ ધી સિક. જે વ્યક્તિ બીમાર છે, બરાબર, વિશ્વભરની અંદર, તો બાકીના જે લોકો સ્વસ્થ છે એમણે એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની છે, એમને મદદરૂપ થવાનું છે, બરાબર, એમના પ્રત્યે પોઝિટિવ વલણ દાખવવાનું છે અને એ વ્યક્તિને બીમારીમાંથી છુટકારો પામવામાં આપણે એને હેલ્પ કરવાની છે. એટલા માટે થઈને વિશ્વ બીમાર વ્યક્તિ દિવસ છે એ 11મી ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે. એવી જ રીતે 11મી ફેબ્રુઆરીનો જે દિવસ છે એ જુઓ, વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી વધે એના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. જુઓ ભાઈ, નાના મોટા જે દિવસો છે એ તો પૂછાય જ છે. આ પ્રકારના એકદમ સાઇડલાઇન રહેલા દિવસો પૂછાશે તે દિવસે માથું ખંજવાળશો, બરાબર, તે દિવસે પરીક્ષામાં ભેગું નહીં થાય. એટલે એક એક દિવસ અમે અહીંયા આવરી લેવાના છીએ. એકેય દિવસને તમારે ઇગ્નોર નથી કરવાનો કે ભાઈ આવું થોડું પૂછાઈ જાય છે. હવે બધા રેર દિવસો પૂછાય, જેટલા પૂછાતા જશે હું તમને કહેતો જઈશ, બરાબર. તો વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી વધે એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એ છે 11મી ફેબ્રુઆરી. ઓકે, 12મી ફેબ્રુઆરી. 12મી ફેબ્રુઆરીને ભારતમાં એક સ્પેશિયલ ડે તરીકે મનાવવામાં આવે છે. એ દિવસ છે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, એટલે કે નેશનલ પ્રોડક્ટિવિટી ડે. તો આ તારીખ પણ અગત્યની થઈ જાય, ભૂલવાની ન થાય. ઓકે, 13મી ફેબ્રુઆરી. 13મી ફેબ્રુઆરી બે દિવસને લીધે બહુ મહત્વની છે, બરાબર, અને બંને પૂછાયેલા ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. 13મી ફેબ્રુઆરી છે એને વિશ્વભરમાં રેડિયો દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. 2012થી યુનેસ્કો નામની સંસ્થા છે તેણે આ દિવસને વિશ્વભરની અંદર ફેલાવવો જોઈએ, મનાવવો જોઈએ, એ પ્રકારે આ દિવસની સ્થાપના કરેલી છે. જો જે તે સમયે દોસ્તો રેડિયોને લીધે વિશ્વભરની અંદર માહિતીઓનું પ્રસારણ છે એ ફિલ્ડની અંદર જબરજસ્ત ક્રાંતિ આવી. પણ આજ સ્માર્ટફોન અને ડિજિટલ બધા ગેજેટ્સ વધ્યા એટલે રેડિયોની ભૂમિકા કાંઈક ને કાંઈક આપણને ઓછી થતી જોવા મળે છે. મતલબ કે રેડિયો છે અત્યારે રેર કેસમાં આપણને જોવા મળે છે, પણ એ સમયમાં રેડિયો છે એ જીવનનો એક આધાર સમાન વસ્તુ હતી. ઓકે, એટલા માટે આ દિવસનું મહત્વ ભૂલાય નહીં. રેડિયોએ દુનિયાને એક સારી દુનિયા બનાવવામાં અચૂકપણે સારી ભૂમિકા નિભાવેલી છે. એટલા માટે 13મી ફેબ્રુઆરી છે વિશ્વ રેડિયો દિવસ છે, એને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. પછી જુઓ 13મી ફેબ્રુઆરી મોસ્ટ આઈએમપી દિવસ, ધ્યાન રાખજો, રાષ્ટ્રીય મહિલા દિવસ. જો સામાન્ય રીતે મહિલા દિવસ આવે એટલે આપણા દિમાગમાં એક તારીખ ક્લિયર થાય અને એ તારીખ આપણને જોવા મળે એ થાય 8મી માર્ચ કે 8મી માર્ચ. પણ ધ્યાન આપો, 8મી માર્ચ છે દોસ્તો એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. અહીંયા તમને સવાલ શું પૂછાશે? રાષ્ટ્રીય મહિલા દિવસ 13મી ફેબ્રુઆરી, બરાબર. આપણા દેશની અંદર રાષ્ટ્રીય મહિલા દિવસ 13મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે સરોજિની નાયડુ. સરોજિની નાયડુ છે એની એ જન્મ તારીખ છે દોસ્તો. સરોજિની નાયડુ કે જેને ભારતની કોકિલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સ્વતંત્રતા સેનાની તરીકે એમનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. ગાંધીવાદી વિચારોમાં એણે વિવિધ પ્રકારના આંદોલનો છે એને નેતૃત્વ પૂરું પાડેલું છે. બંધારણ સભા છે એ બધામાં એણે બહુ સારી એવી તોતિંગ હાજરી આપેલી છે. તો આ સરોજિની નાયડુ છે ભારતની કોકિલા, ફર્સ્ટ ગવર્નર ઓફ યુનાઇટેડ પ્રોવિન્સીસ, એટલે કે આજનું જે સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશ છે એના પ્રથમ ગવર્નર, અને એની સાથે જ આપણા દેશની અંદર પ્રથમ
મહિલા વ્યક્તિ જો કોઈ ગવર્નર બન્યા હોય તો એવું બહુમાન મેળવનારા છે સરોજિની નાયડુ, બરાબર. તો દેશ માટે જેની ઉપર ગૌરવ લઈ શકાય એવું એ મહિલા વ્યક્તિત્વ, બરાબર. એમની જન્મ તારીખને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવીએ છીએ. અહીંયાથી પ્રશ્ન નીકળી શકે કે રાષ્ટ્રીય મહિલા દિવસ છે એ કોની સાથે સંબંધિત છે, બરાબર. તો સરોજિની નાયડુ આપણો આન્સર આવશે. તારીખ આપણે ભૂલશું નહીં, બરાબર. અને બીજા કેટલાક એના ફેક્ટ છે, હું તમને સમજાવું. જો એ કવિયત્રી પણ હતા અને એમણે ખૂબ સારી પોએમ્સ લખેલી છે, બરાબર. એમાં સૌથી અગત્યનું છે ધ ગોલ્ડન થ્રેશહોલ્ડ. આ કાવ્ય સંગ્રહ છે, પરીક્ષામાં પૂછી નાખશે જોડકાઓની અંદર, ખાસ ધ્યાન રાખજો. અથવા સરોજિની નાયડુ છે એની ઉપરથી વિધાનો પણ આપણને પૂછશે, બરાબર. તો ગોલ્ડન થ્રેશહોલ્ડ, બરાબર. ધ ગોલ્ડન થ્રેશહોલ્ડ એમનો વિશ્વવિખ્યાત કહી શકાય એ પ્રકારનો કાવ્ય સંગ્રહ છે. ધ બર્ડ ઓફ ટાઈમ, આ યાદ રાખજો, ધ બર્ડ ઓફ ટાઈમ એ એમનો બીજો કાવ્ય સંગ્રહ છે. ધ બ્રોકન વિંગ અને ધ ફીધર ઓફ ડોન. ઓકે, તો આ બધા એમના દ્વારા લખાયેલા મહત્વપૂર્ણ પુસ્તકો અથવા તો કાવ્ય સંગ્રહો છે. આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. 20મી ફેબ્રુઆરી દોસ્તો, 20મી ફેબ્રુઆરીને વિશ્વ સ્તર ઉપર વિશ્વ સામાજિક ન્યાય, વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસના નામથી આપણે ઓળખીએ છીએ. તો આ બાબતને અચૂક યાદ રાખીએ. ત્યારબાદ 21મી ફેબ્રુઆરીને દોસ્તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એટલે કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. 22મી ફેબ્રુઆરી બહુ મહત્વપૂર્ણ દિવસ દોસ્તો. 22મી ફેબ્રુઆરી છે એ વિશ્વ ચિંતન દિવસ, વર્લ્ડ થિંકિંગ ડે. જો કોઈ પણ વસ્તુમાં પ્રગતિ કરવા માટે શાંત ચિત્તે આપણે ચિંતન કરવું પડે, ચિંતા નહીં. ચિંતન અને ચિંતામાં ફરક છે. તમારી પાસે આખી થોટ પ્રોસેસ ક્લિયર હોય તો જ તમે ટૂંકા સમયમાં અથવા તો યોગ્ય સમયની અંદર તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. એના માટે થિંકિંગ છે એ બહુ મહત્વનું છે. તો એને ધ્યાનમાં રાખીને વર્લ્ડ થિંકિંગ ડે જે છે એ 22મી ફેબ્રુઆરીને નક્કી કરવામાં આવે છે. લાઇબ્રેરીમાં બેસીને ચિંતાઓમાં વિચારે રાખવું એ નથી આ, બરાબર. આ થોટ પ્રોસેસ ચિંતન દિવસ છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. 27મી ફેબ્રુઆરી છે દોસ્તો, એને આપણે વિશ્વ સ્તર ઉપર વિશ્વ એનજીઓ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંગઠનો. દોસ્તો આ બિન સરકારી સંગઠનો જે છે એ શું કરે છે? સમાજના જે શિક્ષિત વર્ગ છે એનો સમુદાય હોય છે, બરાબર. જાગૃત વર્ગનો સમુદાય હોય છે. એ કોઈ પણ ટોપિક ઉપર દેશભરની અંદર રહેલી સમસ્યાઓ હોય છે અને દૂર કરવા માટે લોકોને જાગૃત કરે છે, સરકારને મદદરૂપ થાય છે. અને આવા કેટલાય એનજીઓ છે એના લીધે સમાજની સ્થિતિ ખૂબ સારી બની છે, બરાબર. પર્યાવરણ બચાવવા માટે, શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, અધિકારો માટે. તો આવા બધા એનજીઓ છે એનું મહત્વ સ્થાપિત થાય એટલા માટે વર્લ્ડ એનજીઓ ડે 27મી ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે. આ તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. 28મી ફેબ્રુઆરી મોસ્ટ આઈએમપી ડે ફોર ઇન્ડિયા. ઓકે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, નેશનલ સાયન્સ ડે, બરાબર. નેશનલ સાયન્સ ડે એટલે 28મી ફેબ્રુઆરી. જો આ દિવસનું મહત્વ શું છે ખાસ ધ્યાન રાખો. એક વૈજ્ઞાનિક સાથે આ દિવસ ખાસ સારી રીતે સંકળાયેલો છે, સર ચંદ્રશેખર વેંકટ રમન. તો જો ખાસ ધ્યાનથી સાંભળો, આ એમની જન્મ તારીખ નથી, બરાબર. આ ઈ તારીખ છે 28મી ફેબ્રુઆરી 1928ના રોજ એમણે પોતાનું જે રિસર્ચ છે, બરાબર, જેને આપણે રામન ઇફેક્ટ કહીએ છીએ. ઓકે, તો આ રામન ઇફેક્ટ જે છે એના ઉપરનું સંશોધન કામ એને પૂર્ણ કર્યું અને એ દિવસે એણે રામન ઇફેક્ટની જાહેરાત કરી, જેના લીધે 1930ના વર્ષમાં ભૌતિક શાસ્ત્ર છે આ વિષયનો નોબેલ પુરસ્કાર સર સીવી રામનને આપવામાં આવ્યો. અને સીવી રામનની જે રામન ઇફેક્ટ છે દોસ્તો, એને બીજી રીતે એક શબ્દમાં અથવા એક વાક્યમાં કેવી રીતે એમ પણ કહી શકાય કે સમુદ્રનો ભૂરો અથવા નીલો રંગ શા માટે છે, આની શોધ કોણ કરે છે? તો રામન સાહેબ કરે છે. તો એકવાર પરીક્ષામાં આ એંગલથી પણ પ્રશ્ન પૂછાયેલો છે, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે જુઓ, ભારત સરકારે 1986માં નેશનલ સાયન્સ ડેની જાહેરાત કરી હતી કે ભાઈ હવેથી આપણે આ દિવસ મનાવીશું. કઈ તારીખે? 28મી ફેબ્રુઆરી, બરાબર. અને 1987થી આ દિવસ મનાવવામાં આવે છે, બરાબર. આ દિવસ છે આપણા દેશમાં 1987ના વર્ષથી મનાવવામાં આવે છે. 2022ની જો આપણે એની થીમ જોઈએ દોસ્તો, તો છે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. તો ખૂબ જ અગત્યનો આ દિવસ છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, 28મી ફેબ્રુઆરીના દિવસે દુર્લભ રોગ દિવસ, રેર ડિઝીઝ ડે છે, એ પણ મનાવવામાં આવે છે. મતલબ વિલુપ્ત થઈ ચૂકેલા અને ભાગ્યે જોવા મળતા એવી બીમારીઓ,
કે જે હવે માનવ જાતિને થતી નથી. પણ કેટલાક એવા અસાધ્ય રોગો છે ક્યારેક આપણને જોવા મળે છે, એવા દુર્લભ રોગ દિવસ છે રેર ડિઝીઝ ડે આપણને 28મી ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં અથવા તો એ દિવસે આ તારીખને આ દિવસ સાથે સંબંધિત કરવામાં આવેલી છે. ઓકે, તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે જુઓ આવનારા સમયમાં દોસ્તો વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 28મી એપ્રિલના દિવસથી મતલબ 28/4/2022થી સ્પેશિયલ તલાટી અને ક્લાસ 3 માટેની એક સ્પેશિયલ બેચ અમે લોકો મૂકી રહ્યા છીએ, લોન્ચ કરી રહ્યા છીએ, બરાબર, જેનો સમય બપોરે 1 થી લઈ 5:30 વાગ્યા સુધીનો છે. તો સમગ્ર ગુજરાતની બેસ્ટ એકેડમી વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જોડાશું. તો અહીંની એકેડમી કેવી રીતે તમને કામ કરાવે છે, બરાબર, સૌથી ઓછી ફીમાં આ સંસ્થા કેવી રીતે તમને બેસ્ટ લેવલનું કોચિંગ અને એજ્યુકેશન પૂરું પાડે છે, તો એના માટે વધુ માહિતી માટે તમે લોકો કોલ કરી શકો છો 7575061818 ઉપર. અને આ બેચમાં જોઈન થવા માંગતા હો તો આ ફોન નંબર ઉપર તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. ફરીથી માર્ચ મહિનાના નવા અગત્યના મોસ્ટ એમપી દિવસો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.